મનીષભાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાઈ ગયા છે, સાંભળી લો એમ નિવેદન. ધર્મેન્દ્રસિંહ, કેમ પત્ર લખવો પડ્યો? આ રીતનો પત્ર મુખ્યમંત્રીને લખવો પડે? મુખ્યમંત્રી સાહેબને પત્ર એટલા માટે લખવો પડ્યો કે ભાઈ નીચે જે કઈ અધિકારીઓ હોય પ્રજાના કામોમાં ધારાસભ્યો ફોન કરતા હોય તો અધિકારીઓ એવું કે તમે પોલિટિકલ ભલામણો કેમ કરાવો છો, અને ધારાસભ્યોને લોકો સીધા પ્રશ્ન લઈને આવતા હોય તો ધારાસભ્ય તો સરકારી અધિકારીઓને કેવું જ પડે કામ માટે, કારણ કે જયારે એ માણસનું કામ થતું ના હોય ત્યારે એ ધારાસભ્ય પાસે આવતો હોય, અને ધારાસભ્યોને કહેવા પછી જો એને હેરાન કરવામાં આવે અથવા તો એને એવું કહેવામાં આવે કે ભાઈ તમે લોકો ખોટું ભલામણો કરાવો છો, ધારાસભ્યનો ફોન કેમ કરાયો, અને પોતપોતાની મનમાની ચાલતી હોય. કોણ છે આવા અધિકારીઓ વડોદરા જિલ્લામાં? ધર્મેન્દ્રસિંહ, કોણ છે આવા અધિકારીઓ? એના નામ આપો કે જે ધારાસભ્યોને પણ નથી ગાંઠતા ને 5-5 ધારાસભ્યોને એકી સાથે પત્ર લખવા પડે. પત્રમાં બધાના નામો લખેલા છે. એમાં તો બધાના છે, કલેક્ટરનું છે, પોલીસ અધિક્ષકનું છે, પોલીસ કમિશનરનું છે, આ બધાના લખેલા જ છે નામ. તો આમાંથી કોઈ પણ અધિકારી ધારાસભ્યને ગાંઠતો નથી. આ તો ધારાસભ્યોએ લખ્યા હોય ને. ધર્મેન્દ્રસિંહ, જાવ તો શું જવાબ આપે છે? ધારાસભ્ય તરીકે જાવ તો અધિકારીઓ શું જવાબ આપે છે તમને? ધારાસભ્યોને તો અધિકારીઓ બીજો જવાબ આપવાના, સારું જોઈ લઈશું થઈ જશે, પણ પછી એનું રિઝલ્ટ કઈ હોતું નથી. અને કારણ શું બતાવે છે ધર્મેન્દ્રસિંહ? અધિકારીઓ કારણ શું બતાવે છે તમને? કંઈક તો જવાબ આપવો પડતો છે ને કે આ થાય એવું છે કે નથી થાય એવું, કે અનલીગલ છે. અમે જોઈ લેશું પછી જે કઈ જોયાના બદલે એનું કામનું જે કઈ તમને ભલામણ કર્યું હોય એના કરતા કામનું વિરોધ જ થયું હોય, એટલે બધા ધારાસભ્યોની નારાજગી હતી એટલે આજે બધાએ પત્ર લખી નાખ્યો છે. મુખ્યમંત્રીશ્રીને મૌખિક રજૂઆતો તમે કરી હતી અગાઉ? આજે મળવાના હતા પણ આજે સાહેબશ્રી બીજા એક મીટિંગમાં વ્યસ્ત હતા, એટલા માટે પછી એમને લેખિત રજૂઆત આપી દીધી છે. તમારી વાતને લાગે છે વાચા મળશે? હવે અધિકારીઓ ગાંઠતા થશે? એ તો મુખ્યમંત્રીશ્રી સૂચના આપશે ને. બિલકુલ.